ડિપ્રેશન રહેતું હોય, ચિંતા રહેતી હોય, વળી પુરાણનો મંત્ર છે એટલે બેનો પણ કરી શકે. આ નૃસિંહ મંત્રનો જપ કરો. અભયમ અભયમાત્મની ભૂયિષ્ઠ ઓમ ક્ષૌમ. એના જપથી વીરતા આવશે. અને વધારે લાભ લેવો હોય તો સાથે સાથે યોગનું સિંહાસન કરવું. સિંહાસન છે પણ બીકણ ન રહેવું. હાલે આપણને જોઈને કોકની છાતી ફાટી જવી જોઈએ, આપણી હું કામ ફાટી? તો ભગવાન નરસિંહ છે એ અભયના દાતા છે, એ વીર્યના શૌર્યના દેવતા છે. દક્ષિણમાં તો ખૂબ ભગવાન નરસિંહનું મહત્વ છે. ભગવાન નરસિંહ પ્રહલાદને રાજા બનાવ્યો, પોતાના ધામમાં ગયા. જતા જતા બ્રહ્માજીને કહેતા ગયા કે હવે જરીક બુઢે ધ્યાન રાખના. માયણા કેસ સોલ્વ કર્યો અને હજી ઘરે જઈને ઝઘડો થાય એ જુદું. હમણાં લક્ષ્મી મને બાદ છે, પણ ભગવાન કહે છે કે મને મારા ભક્તો એટલા વાલા છે કે પછી બ્રહ્માને લક્ષ્મીને હું સાઈડમાં કરતો, હું પૂગી રહું બધાને. જય વિજયની વાત આવી ને, ત્યાં ભગવાન બોલ્યા છે કે જય વિજય સનકાદી ઋષિઓ, આ તો મારા પરોળિયા છે ને તમારો એને અપરાધ કર્યો, પણ મારો પોતાનો હાથ પણ હોય ને બ્રાહ્મણનો અપરાધ કરે તો હું કાપી નાખું. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, અહર્નિશ તેને ધ્યાવો રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, અહર્નિશ એને આચું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, અહર્નિશ તેને યાચો રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, અહર્નિશ એને આચું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, ગજને કાજે ગરુડે ચડીને અરે હાથીના શરીરમાં હતો, પણ એક વાર કમળ ઊંચું કરીને હે હરી ઉચ્ચારણ કર્યું, હ બોલ્યો ત્યારે હજી વૈકુંઠમાં રી પૂરું થાય ત્યાં તો આવી ગયા. અનેક ઉદાહરણો ભરા પડ્યા સંસારની અંદર. મારા વૈષ્ણવો મને મારા પ્રાણથી પણ વાલા છે, ભગવાન કહે છે. પ્રહલાદજીનું ઉત્તમ ચરિત્ર સંભળાયું. પ્રહલાદ બહુ ભગવત ભક્ત રાજા થયા છે. શેષ અધ્યાયોમાં નારદજીએ યુધિષ્ઠિર મહારાજને વર્ણાશ્રમ આદિ ધર્મોનો ઉપદેશ કર્યો છે. બ્રહ્મચારીનો ધર્મ શું છે તો કહે છે ભણવું અને ગુરુ સેવા એનો ધર્મ છે. ગૃહસ્થનો ધર્મ છે નીતિના માર્ગે પૈસા કમાવા, ધર્મ પણ સાધવો, અર્થ પણ સાધવો, કામ પણ સાધવો અને મોક્ષ પણ સાધવો. સમયનો યથા વિભાગ કરી અને ગૃહસ્થએ જીવન જીવવું જોઈએ. આજે લોકો એમ કહે છે ટાઈમ નથી, અમારે ઘણું કરવું છે, ટાઈમ નથી. પણ વાલા, દુનિયામાં બધાને 24 કલાક મળી છે. તમારી પાસે ટાઈમ નથી એવું નથી, પણ તમારી પાસે ટાઈમ મેનેજમેન્ટ નથી એમ કહો. આ 24 કલાકમાં કરવા વાળા બધું કરી લે છે. તો સમવિભાગ કરો, નક્કી રાખો આટલો સમય આને, આટલો સમય આને, આટલો સમય આને. ધર્મ અર્થ કામ અને મોક્ષ બધું સાધવાનું. વાનપ્રસ્થીએ વનમાં રહી ફલાહાર કરી ભગવાનને ભજવાના. સંન્યાસીએ બધું જ ત્યાગીને ભગવાનને પ્રાપ્ત કરવાના. બ્રાહ્મણોના ધર્મ કીધા છે. યજ્ઞ કરવો, કરાવવો, દાન દેવું, પેલા દેવું, જરૂર પડે તો લેવું. ભલા બ્રાહ્મણે કેટલાક કામ નિત્ય કરવા જોઈએ.
નિત્ય સંધ્યા, નિત્ય વંદન, નિત્ય તર્પણ, પિતૃઓને તર્પણ કરવું છે. દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ. દેવતાઓ માટે એક એક અંજલિ, ઋષિઓનું નામ લઈને બે બે અંજલિ, દેવતાઓને આ રીતે, ઋષિઓને દેવતાઓને આ રીતે, ઋષિઓને આ રીતે બે બે અંજલિ, પિતૃઓને ત્રણ ત્રણ અંજલિ. ઇદમ જલમ તેભ્યો સ્વધા નમઃ, ઇદમ જલમ તેભ્યો સ્વધા નમઃ. અને નિત્ય દાન, દરરોજ થોડું દાન કરો. અમારા ઘરમાં છેલ્લા થોડાક સમયથી નિયમ છે કે દરરોજ ઉઠીને 10 રૂપિયાનું દાન કરીએ, મિનિમમ માણા દીઠ રૂપિયો. ભગવાનનું પાકીટ જ નોખું છે. દરરોજ ઉઠીને મૂકી દેવાના 10 રૂપિયા. સંધ્યા વંદન કરીને આવીએ એટલે 10 રૂપિયા મૂકી દેવાના. તમે કહેશો 10 રૂપિયા શું થાય? તમે એટલું કમાવો છો, 100 રૂપિયા મૂકવા જોઈએ. વાત સાચી છે, પણ 10મો ભાગ કાઢતા તરત જીવ ન હાલે તો 5મો કાઢવો, 5મો કાઢતા ન હાલે તો 10માં 10મો કાઢવાનો, કાંઈ કાઢતા જીવ ન હાલે તો રૂપિયો કાઢવો. પણ પેલા ટેવ પાડવી, પછી ઓટોમેટિકલી થાય. એક માઇતના એક બેનના ઘરે ગયા, ભવત ભિક્ષાન્નમ દેહી, દેવી ભિક્ષા આપો. સ્ત્રીએ આ બહાર આવીને હાથ જોડ્યા, દેવ સ્વામી આજે ઘરમાં કાંઈ નથી, ભિક્ષા આપવા જેવું. મારા ધણી ગયા છે દાડીએ, સાંજે દરરોજ આવે છે 200-300 રૂપિયા લઈને. એ જ 300 રૂપિયામાંથી 50 ગ્રામ શેર અમારા ખારીમાં 9% તેલવાળા લોકો આજે પણ જીવે છે. દરરોજનું હોટાનું દરરોજ. એના ઘરમાં સ્ટોર રૂમ ન હોય. મારા મામા બેઠા છે પણ છતાં એ પરિવાર જેટલો આનંદમાં છે એટલો ખબર નહીં કોણ હશે. સાંજે આવશે ચોખા વગેરે લઈ. બેન કોઈ ફળ હોય તો આપે. મહારાજ કાંઈ નથી. પણ આટલી વિનયથી વિવેકથી વાત કરી. સ્વામીએ છેલ્લે કીધું, બેન એક કામ તો કરીએ કે તારા ફળિયામાંથી ખોબો ભરીને ધૂળ નાખી દે. અરે હું બોલ્યા, ભિક્ષામાં ધૂળ ભૂલા અપાય કોઈને? સ્વામીએ કીધું કે ધૂળનો પણ ઉપયોગ કરીશ, પણ એકવાર તું આપ, તને આપવાની ટેવ પડશે. એકવાર ટેવ પડશે તો પછી આપોઆપ બધું થશે. કર ઉપર કર ધર્યો નહીં ને કરમાં પહેરે કડા, એ તો માણસ નહીં પણ મળા, એ તો સાચું હોરઠિયો ભણે. એટલે ટેવ પાડો. તમે રૂપિયા રૂપિયાથી શરૂ કરો. ભાવના મહત્વની છે, કિંમત કે અલંકાર મહત્વનું નથી. દુર્યોધન કે મેવા ત્યાગો સાગ વિદુર ઘર ખાઈ. તો બ્રાહ્મણોએ નિત્ય દાન કરવું, ધનની શુદ્ધિ થાય છે. ભણવું ભણાવવું, યજ્ઞ કરવો કરાવવો, દાન લેવું ને દેવું, આ વિપ્રના 6 કામ છે. આનાથી બહાર કોઈ કામ કરવું નહીં. આટલું કરવાથી પણ આજીવિકા ન ચાલે તો નોકરી કરવાની છૂટ છે, તો ચાલે. એટલે પેલા ભૂદેવો નોકરી ન કરતો. કોક જરીક તુકારો કરે કે પાણી લાવ, હાલે નીકળ, આ તારી નોકરી. સામાન્ય સમય ફેરવો છે, આજે જરૂર આવશ્યકતા બધા કરે છે. ક્ષત્રિયના ધર્મ બતાવ્યા, વૈશ્યના ધર્મ બતાવ્યા, શુદ્રના ધર્મ બતાવ્યા. સપ્તમ સ્કંધને પૂર્ણ કર્યો છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. આવો અષ્ટમ સ્કંધમાં પ્રવેશ કરીએ. 8મા સ્કંધની અંદર મન્વંતરોનું વર્ણન છે. અલગ અલગ મન્વંતર, 14 મન્વંતર છે. એમાં અત્યારે 7મું ચાલે છે. એટલે સંકલ્પમાં દરરોજ બોલાવે ભૂદેવો કે સપ્તમે વૈવસ્વત મન્વંતરે. એ મન્વંતરનો પણ 28મો કળિયુગ ચાલે છે. 27 કળિયુગને સત્ય ત્રેતા દ્વાપર વૈયા ગયા, 28મો ચાલે છે. એટલે અષ્ટાવિંશતમે કલિયુગે ભગવત્યાઃ ભાગીરથ્યાઃ તીરે હરિદ્વારે ધામે મનસા ચંડી સન્નિધૌ અમુક કર્મ અહમ કરીશ. તો આ જે મન્વંતર છે એમાં ભગવાન દરેક મન્વંતરમાં અવતાર લઈને આવ્યા છે. કારણ કે ભગવાને વચન આપ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય
ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ક્યાં વાત. દરેક યુગે હું જન્મ લઉં છું. જ્યારે ચોથા તામસ મન્વંતરમાં હરિમેધા ઋષિ એની હરિ નામની પત્ની અને એમાં હરિ રૂપે ભગવાને અવતાર્યા છે. શું કામ? તો કહે છે ગજેન્દ્રની મુક્તિ કરવા માટે. આસિદ ગિરિવરો રાજન ત્રિકૂટ એતે વિશ્રુતઃ. ત્રિકૂટ પર્વત છે. આ ત્રિકૂટ પર્વત એટલે શરીર સત્વરજતમથી બનેલું. એની ઉપત્યકામાં એની ખીણમાં સુંદર ઉદ્યાન છે ઋતુમાન નામનો વરુણનો. એમાં મોટું સરોવર છે. અનેક પ્રાણીઓ રહી છે. કેટલા વૃક્ષ હતા, કયા કયા ફળવાળા, બહુ અદ્ભુત વર્ણન છે. અને એ સરોવરની અંદર હંસ, કારંડવ, કોકિલ, અનેક પ્રકારના મીન, માછલીઓ. જેમ ગંગાજીમાં આપણે નાવા જઈએ તો માછલીઓ દેખાય, હરકી પોડીમાં ન દેખાય, પાણી સ્પીડમાં હોય. અહીંયા તમે સપ્તર્ષિ ઘાટ કેમ જાઓ તો દેખાય. અદ્ભુત જાત જાતના હિંસક અહિંસક પ્રાણીઓ રહે છે. એમાં હાથીનો બહુ મોટો સમૂહ પણ રહે છે. હાથીના કોઈ નામ ન હોય સિવાય કે પ્રાણી સંગ્રહાલયમાં રહી, પણ એની ઓળખાણ થઈ જાય એટલે ગજેશુ ઇન્દ્ર ઇવ. જેમ દેવતાઓનો રાજા ઇન્દ્ર છે, એમાં બધા હાથીઓનો મુખિયા હતો એટલે નામ પડ્યું ગજેન્દ્ર. આ ગજેન્દ્ર તળાવની અંદર એકવાર સ્નાન કરવાની ઈચ્છા હતી. પોતાની હાથીણીઓ મદન્યા બધાને લઈને આવ્યો, નાવા પડ્યો. સ્નાન કરતા તો બહુ વાર ન લાગે, પણ પછી જલ ક્રીડામાં પડ્યો. અને ઉનાળામાં આપણે બધા વોટર પાર્કમાં જાય છે ફેમિલી સાથે, આખો દી વયો જાય, ખબર પડે જાય ને વોટર પાર્ક. આ રાઈડમાં બેહીને આ રાઈડમાં બેહીને ઊંચેથી લપસણીમાં આવીને આખો દી વયો જાય. ઉનાળાનો એક દિવસ મજા આવે. અને આ બધા લોકો કપડાં હવે તો બહાર નથી પહેરવા દેતા. એ લોકોના વોટર પાર્કના સ્પેશિયલ કપડા હોય પહેરવા. એટલે આપણે ઘડિયાળ બડિયાળ બધું ન્યા પડ્યું હોય એટલે ખબર ન પડે કેટલા વાગ્યા. તો કે 3:30. લે 3:30 થઈ ગયા. તો જેમ આપણને ખબર નથી પડતી કે જન્મીને આટલા વર્ષ ક્યાં વયા ગયા, 34નો થઈ ગયો, એમ ગજેન્દ્રને ખબર ન રહી. પણ ગજેન્દ્ર અસાવધાન હતો. માણસ અસાવધાન હોય, કાળ અસાવધાન નથી હોતો. એ તો કાઉન્ટ ડાઉન લઈને બેઠો, એક ક્ષણનો ફેર ન પડે વાલા. એટલે પેલા કાળ રૂપી મગરે આવીને પગ પકડ્યો. બધાએ બચાવવાની કોશિશ કરી, અસફળ થતા લાગ્યા એટલે વયા ગયા કાંઠે. જેમ મેચ હાલતી હોય અને સ્ટેડિયમમાં બધા જોતા હોય. પણ જીજી વિશા છોડવી અઘરી છે. ગજેન્દ્રએ પોતે પ્રયાસ કર્યો. 27 દિવસ યુદ્ધ થયું છે. ગજેન્દ્ર બળવાન, હાથી બળવાન, પણ ધરતી ઉપર પાણીમાં એનું ન ચાલે. જાપાનમાં સુમો થાય. તમને કોઈ એમ કે સુમો ને યારે બાંધવું છે, હા પાડી દેવાની. તમે કહેશો મરવું, એ તો એક શરત રાખવાની, પાણીમાં બાંધશું. પાણીમાં કોઈના મુકા વાગે નહીં. માણસ જે ધરતી ઉપર ચાલે, જે પ્રાણી ધરતી ઉપર ચાલે, એનું બળ પાણીમાં ન ચાલે. એટલે ધીમે ધીમે મગર જીતતો ગયો, ગજેન્દ્ર ડૂબતો ગયો. પણ ભગવાનની કૃપા કે હાથીનું નાક લાંબુ હોય છે, એટલે માથું ડૂબ્યું તો એ સૂંઢ બાર હતી અને હજી આશા હતી. પણ જ્યારે થયું કે હવે કશું જ ચાલશે નહીં, પૂર્વ જન્મના પ્રાગ જન્મની અનુશિક્ષિતમ, સુખદેવજી કહે છે, પૂર્વ જન્મના પુણ્યના કારણે એને ભગવાન યાદ આવ્યા
અને શું ભગવાનને દેવું? ખાલી હાથે તો જવાય નહીં. શું આપવું? પણ ભગવાન ગીતાજીમાં કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. અરે કાંઈ નહીં તો એક ફૂલ લઈને જાઓ, ફળ લઈને જાઓ, બિલ્વપત્ર લઈને જાઓ, તુલસીદળ લઈને જાઓ, પણ ભક્તિથી અર્પણ કરો. ગજેન્દ્રએ પુષ્પ અર્પણ કર્યું, ફૂલને સૂંઢથી ઉપાડી નામ વૈકુંઠની સામે ધર્યું અને હે હરિ પ્રભુ, તમારા વગર ઉદ્ધાર નથી. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. શ્રી રાધે. દ્વારિકા મેં શબ્દ ગયો, શોર ભયો ભારે. हे द्वारिका में शब्द भयो, द्वारिका हवे है. द्वारिका में शब्द भयो, शोर भयो भारे. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. हे शंख चक्र गदा पद्म गरुड़ ले सिधावे. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. અબ તો જીવન હારે. अब तो जीवन हारे. અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ. હે હરિ ઉચ્ચારણ કર્યું, ક્ષણ માત્રમાં ભગવાન પ્રગટ થઈ ગયા. ચક્રથી નક્રનું મસ્તક કાપ્યું અને જ્યાં ગજેન્દ્રને સ્પર્શ કર્યો ત્યાં તો દિવ્ય પાર્ષદ રૂપમાં થઈ ગયો ગજેન્દ્ર.
ભગવાને ગજેન્દ્રને મુક્તિ આપી, ભગવાનને પ્રણામ કરી અને વૈકુંઠમાં ગયો છે. ગ્રાહ અને ગજેન્દ્ર બંનેનું પૂર્વ ચરિત્ર સંભળાયું છે કે આ તો ઇન્દ્રદ્યુમ્ન રાજા, પેલો હુહુ નામનો ગંધર્વ, પણ શાપને વશ એ હાથી થયો. રાજાનો અપરાધ શું હતો? તો કે રાજ્ય કરવાનું છોડી અને તપ વધારે કરતો. તો ઋષિ કીજાણા એને કે ભાઈ, તું રાજા થયો છે તો પેલું કર્તવ્ય તારું છે કે તું પ્રજાનું પાલન કર. આવો જાડી બુદ્ધિનો થામા, પણ તમે મને કહેવા વાળા કોણ? જા, હાથી થઈ ગયો. હાલા બધા ગજેન્દ્રને અંત સમયે ભગવાન સાંભળતા નથી, મોટા ભાગના તો ડૂબી જાય છે. એટલે આજે પણ કેટલાય વૈષ્ણવો નિત્ય ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે, અથવા તો મરણ પથારીએ બીમાર હોય તો એને આ સંભળાવે છે. ભગવાન ગજેન્દ્રની સંભાળ લે છે. સંસાર સાગરમાં હું તમે સૌ ક્રીડા કરવામાં એટલા મત્ત છીએ કે જનારા સમયનો મને તમને ભાન રહેતું નથી. દરરોજ અરીસા સામે અડધી કલાક કાઢીએ તો એ કેદી ધોળા છે એ ખબર ન હોય. સમય ખૂબ ઝડપથી વહી રહ્યો છે. ચેત ચેત મન કપટ તજી ભજન કર. ભગવાને ગજેન્દ્રનો મોક્ષ કર્યો છે. સુખદેવજી કહે છે, રાજન, પછી છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરમાં વૈરાજ નામના ઋષિ એની સંભૃતિ નામની પત્નીથી ભગવાન પોતાના અંશથી અજીત થઈને આવ્યા છે. અજીત રૂપે ભગવાને સમુદ્ર મંથન કરાવ્યું છે. દેવતાઓની આહુતિ આગળ રહીને કે હાલો હું તમને કહેવડાવું, તો મને સમુદ્ર મંથનની કથા સંભળાવો. એટલે વિસ્તારથી કહેવા લાગ્યા છે. વારંવાર દેવો અને દાનવો યુદ્ધ કરે, પણ નુકસાન દેવતાને જાય, કારણ કે દાનવો તો જે મરે, શુક્રાચાર્ય મૃત સંજીવનીથી એને જીવતા કરી નાખે. એટલે ઓલા એટલા ને એટલા, અને આ બિચારા ઓછા થતા જાય, કાયમી વિકલાંગ થઈ જાય કોક. પણ સંસારમાં દેવ તત્વનું રાજ્ય જરૂરી છે, અસુર તત્વનું નહીં. ભગવાનની પાસે ગયા તો ભગવાને કીધું કે તમે એક કામ કરો, સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃત નીકળશે, પીવો, પછી મરણનો ભય નહીં. પણ આ માટે તમારે અસુરોને પણ સાધવા પડશે. અરયોપી સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે. મોટું કામ હોય ને તો આપણને ન ગમતા હોય એને ભેગા કરવા પડે, જરૂરી છે, એ નીતિ છે. તો ઇન્દ્ર તારે અસુરના જે રાજા છે બલી, એની સાથે ફ્રેન્ડશિપ, પાર્ટનરશિપ કરવી પડશે. ઇન્દ્રએ કીધું, મહારાજ જેની હારે બાંધવાનું છે, જે શત્રુ છે એની હારે. કીધું, ધીસ ઇઝ પોલિટિક્સ, and in the politics nobody is friend, nobody is enemy. It depends on the time કેટલી સીટ આવી. કાલ સુધી ગાયું દેતા હોય, પાછા આજે ભેગા થઈ જાય, અને આજ ભેગા હોય કાલે નોખા થઈ જાય. રાજનીતિમાં બધું કરવું પડે. કીધું, સારું. હાથમાં ધોળો ધ્વજ, શાંતિનું પ્રતીક છે ને, લઈ અને ઇન્દ્ર બલિના દરબારમાં આવ્યા. ઘડીક તો સૈનિકો સાબદા થઈ ગયા કે આવે છે પાછા આક્રમણ કરવા, પણ જોયું કે હાથમાં ધોળી ધજા છે, કોઈ શસ્ત્ર છે નહીં. દોડ્યા, મહારાજ મહારાજ, આજે બગલાના મોઢામાં રામ. બલિએ કીધું, શું થયું? કીધું, ઇન્દ્ર વાયરા ન વરે હાયરા વરે, ધોળી ધજા લઈને સંધિ કરવા આવે છે મહારાજ. બલિએ કીધું, બાધું તો મને ગમતું નથી, હારું સન્માન સાથે એને લઈ આવો, નહીં તો શત્રુ છે હો વાલા. પણ નહીં, સંધિ કરવા આવે છે, મારા આંગણે આવે છે. હે જી તારા આંગણિયા, હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો એ આપજે જી. એ જી તારે કાને જો એ સંકટ કોઈ સંભળાવે રે, એ બને તો થોડા
એકાપદી કોઈ પણ તારા ઘરે આવે એને હારો આવકારો તો આપજે. નાનપણમાં અમે લખતા રંગોળી કાઢતા ત્યારે કલર પણ નહોતા. ગળીથી બ્લુ કલર બનાવવાનો, હળદરથી પીળો ને કંકોથી લાલ. પણ આવો બેસો ઠંડા પાણી પીવો. મહાભારત કહે છે તૃણાની ભૂમિ રુદકમ વાક ચતુર્થી ચ સુનૃતા એતા નીચ સતામ ગેહે નો છિદ્યંતે કદાચન. સજ્જનના ઘરમાં બીજું કાંઈ હોય કે ન હોય, 4 વસ્તુ તો આવનારને મળે. તૃણાની બેહવા માટે આસન, આસન પાથરવાની જગ્યા ભૂમિ, ઉદકમ કમસે કમ પીવા માટે પાણી, અને બીજો કાંઈ વેત ન હોય તો વાક ચતુર્થી ચ સુનૃતા મીઠી વાણી. આવો ભાઈ આવો, બેસો બેસો. શું કામ પડ્યું બાપા? તમે આવ્યા, મને બહુ ગમ્યું. તો આમાં કોઈ ખર્ચો તો નથી ને? પણ આ તો હવે કી ઓલ આવી ગયા. ટિંગ ટોંગ. કોણ છે? તાર બાપા. કોણ છે? ખોલ તો ખરી પેલા. પછી અમુક પાછા મહેમાન સામે એવા હોય. ટિંગ ટોંગ. રહોડામાંથી કે કોણ છે? ઓલા કે વાવાઝોડું. દરવાજો ખોલતો અંદર આવીને ધમાચકડી મચાવી. હવે જવા નથી વેકેશનમાં 20 દી સુધી અમે પાછા. આવકારો આપો. લઈ આવો. ઇન્દ્રને લઈ આવ્યા અને તે વૈરોચનૈમાસીનમ ગુપ્તમ ચાસુરયોથપૈહી. બલિની પાસે આવ્યા, વિરોચનના પુત્ર પાસે. અને મહેન્દ્ર શ્લક્ષ્ણયા વાચા સાંત્રિત્વા મહામતિ અભ્યભાષત તત્સર્વમ શિક્ષિતમ પુરુષોત્તમા. ભગવાન પુરુષોત્તમે જે શીખવાડ્યું હતું એ મીઠી વાણીમાં બલીને કઈ સંભળાયું કે ભાઈ આમ ને બાધા કરીને બાધે કોનું હારું થયું. યુદ્ધ હંમેશા મોંઘું પડે ને કેટલો બધો આ રશિયા યુક્રેનમાં ખર્ચો કરી નાખ્યો તમે જો, તો હજી કાંઈ પરિણામ નથી આવ્યું. અને આપણે બધા પેટ્રોલના ભાવ વધી ગયા. હે ઘણી વાર 2 આખલા બાદ એમાં હાલીને જતો હોય એ હડફેટે આવી જાય. આપણે તેવું જ છું. અહીંયા પેટ્રોલે સેન્ચુરી મારી દીધી. તો જે શીખવાડ્યું હતું એ બધું સંભળાયું. યુદ્ધ નથી કરવું, સંધિ કરી લઈએ. અને આમ પણ સુર આપણે ક્યાં અલગ છીએ, બાપ તો એક જ છે. અને અમે એક મોટો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. 50-50 અમૃતને એનું મહત્વ કઈ સંભળાયું. એટલે એને પણ એમ થયું કે લાવો ને જરા અમૃત પીએ. બલી એગ્રી થયા, સમુદ્રના કિનારે આવ્યા. પણ હવે આ સમુદ્રનું મંથન કેમ કરવું? તો કહે છે મંદરાચળ પર્વત દેવતાઓ અને દાનવો લેવા માટે ગયા, પણ ઉપડતો નથી. વારા ઘડિયા બધાની હેઠે આવી જાય છે. આ નથી ઉપડતો. ભગવાન ગરુડગામી થઈને આવ્યા અને એક હાથે પર્વત ઉપાડી ગરુડની એક પાખ ઉપર મૂક્યો અને કીધું હવે એક પાખથી ઉડીને દરિયા કિનારે લાવીને મૂક્યો. એ મહા મહેનત દરિયાની અંદર નાખ્યો ક્ષીર સમુદ્રમાં, તો તળિયે વયો ગયો. પ્રભુ આ ડૂબી ગયો. અને ત્યારે બોલીએ કુર્મ નારાયણ ભગવાન કી જય. 1,00,000 યોજન મોટી જેની પીઠ છે એવા ભગવાન મહાકુર્મ બન્યા અને પોતાની પીઠ ઉપર મંદરાચળને ધારણ કર્યો. હવે ફેરવો હેનાથી અનેક પ્રકારની ઔષધિના દોરડા લઈને દોરડા બનાવ્યા, જાડા જાડા રાંઢવા. પણ પર્વત કઈ હમથળતો હતો નહીં. જરીક કરે ફરે ન ફરે ત્યાં તૂટી જાય. ભગવાને કીધું એમ ન થાય, વાસુકીને લઈ આવો. ગયા તરત પાતાળની અંદર અસુર ભેગા થઈને વાસુકીના ઘરે. વાસુકી નાગની અંદર તમોગુણ વધારે હોય એટલે હુતા જ રહી. અને એ હુતા હારા અમુક જણા. પણ વારા ઘડીએ ટિંગ ટોંગ થયું એટલે વાસુકી આમ જરીક આંખ ખોલી તો 2 ખુલી ગઈ. હે આ હું? બલી ને ઇન્દ્ર બે એક હારે ઊંઘ ઉડી ગઈ. દોડ્યો દરવાજે, આવો 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 અસુરરાજ. બોલો બોલો. કીધું આવું બધું છે ભાઈ, સમુદ્ર મંથન કરવું છે, તમે નેત્રો બનો આવો.
વાસુકીએ ધડ દઈને ના પાડી કે હલ્યા મને ગોંડો સમજુસ, અમૃત પીને અમર તમારે થાવું ને કઈના મણકા મારે તોડવા, નકો મારે આવવું નથી. પણ આ તો નેતાઓ ભાઈ ભલ ભલાને લોભાવી દે. તે નાગરાજમ આ મંત્ય ફલ ભાગે ન વાસુકીમ. જો અમને અમૃત મળશે વાસુકી તો 2 ટીપા તને પણ મળશે. લોભમાં નાખ્યું કે તમે અમે 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 તને મત્સ્યોદ્યોગ ખાતાનો મંત્રી બનાવી દે, અમને ટેકો દે. વાસુકી કે હાલો અમૃત મળતું હોય તો હું વાંધો. વાસુકી નાગનું નેતૃત્વ કર્યું, પણ ભગવાને શીખવાડ્યું હતું. એટલે જય અને દેવતાઓ મોઢા આગળ વહી ગયા. બલીએ પાર્ટનરે વાંધો ઉઠાવ્યો, તમે આગળ ને અમે પાછળ. વી આર નોટ બેક બેન્ચર્સ, અમે આગળ રહેવું. ભગવાને સમજાવ્યું હતું, હાલો આવો આવો મહારાજ પધારો. કોઈ માણસ બહુ વિનમ્ર બને ને તો પાછું ચેતી જવું કે આ એટલો બધો લળી લળીને કેમ લાગુ પાય છે. આવો આવો પધારો પધારો, તમે તો શ્રેષ્ઠ જ છો. પણ પછી સાપે છછુંદર ગયા જેવું છું. જ્યારે મંથન શરૂ થયું તો વાસુકીના મોઢામાંથી ઝેરની જ્વાળા ને બલીના લુગડા કાળા. પણ માગીને લીધું એટલે આપણે ત્યાં કીધું કે કંથા તું કુંજર ચડ્યો તારે હેમ કટોરા હથ. માગ્યા તો મુકતા ફળ મળે પણ ભીખને માથે ભઠ. માગવા કરતા મરવું ભલું. પણ હવે શું થાય? આ તો ભલું થજો શુક્રાચાર્યનો કે જે મરે એને પાછા જીવતા કરતા જાય. દેવતાઓ પૂછડીએ શાંતિથી ખેંચે છે. ભવ્યાતિ ભવ્ય તામઝામ કર્યો છે. બધી જ ઔષધિ નાખી છે દરિયાની અંદર. અને ક્ષીર સાગરના ઔષધિને ઘરાર 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 બંને જણા મંથન કરવા લાગ્યા. આખા નકર ચક્ર બધા ઉછળવા લાગ્યા, ભાગવા માંડ્યા દૂર. આ શું થાય? દરિયો ડોળાય છે, દરિયો ડોળાય, ભાગો. મોટા મોટા મોજા સુનામી આવી જાય. પણ જે ઈચ્છા હતી અમૃતની એની જગ્યાએ કાલકૂટ વિષ નીકળ્યું, ભયંકર ઝેર. ભગવાન અજીતને પૂછ્યું, આ શું છે પ્રભુ? અમૃત આવું હોય? કીધું આ અમૃત નથી, આ જે તમે ઔષધિઓ બધી પધરાવી ને એ બધી ઔષધિમાં થોડો થોડો વિષનો ભાગ છે, એ ભેગું થઈને આવ્યું છે. આ કાલકૂટ વિષ છે. કીધું આ કોણ પીએ? કીધું હાજર છે એમાંથી કોઈ નહીં. સૌ ભેગા મળીને પી નાખજો, હવે ઝેરને પીવા કોઈ શંકર નહીં આવે. જાઓ, જેને નથી બોલાવ્યો દેવ હોવા છતાં હવે એના શરણે જાઓ. ભગવાન મહાદેવ સિવાય આને કોઈ પચાવી શકશે નહીં. શંભો! બધા જ આવ્યા, અસુર સુર ભેગા થઈ. ભગવાન કૈલાસાધિપતિ રામ નામ મેં લીન હૈ, સમાધિમાં બેઠા છે. આવીને સૌ સ્તુતિ કરી છે. कैलास के निवासी नमु बार बार हो, नमु बार बार हो, आयो शरण तिहारी भोले तार तार हो. कैलास के निवासी नमो बार बार हो, हे नमो बार बार हो, आयो शरण तिहारे प्रभु तार तार तू. आयो शरण तिहारी भोले तार तार तू. हे आयो शरण तिहारे भोले तार तार तू. भक्तों को शिव तूने कभी निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया. भक्तों को शिव जी तुमने कभी नाराश ना किया, मांगा जो जिने चाहा ओ वरदान दे दिया. बड़ा है तेरा दाय जा ओ, बड़ा है तेरा दाय जा, बड़ा दातार तो, ये बड़ा दातार तो, हे
બડા દાતા તો આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું મહાદેવ જય શંકર પાર્વતી પતે મૃડ શંભો શશિખંડ મંડનમ મદનાંતક ભક્ત વત્સલ પ્રિય કૈલાસ દયા સુદાંબુધે કૈલાસ કે નિવાસી નમો બાર જય શંકર બાર સ્તોત્ર બહુ હો અદ્ભુત છે. નમો બાર બાર હો આયો શરણ તિહારે પ્રભુ તાર હે તાર પાર્વતી પતે તું. હે ભગવાન શિવ તમારા શરણે છીએ. પેલું ગીત હમણાં બહુ ફેમસ છે, હર હર શંભો. હર હર શંભો. આ બહુ સંગીતમાં આવડતું મારી જેમ એટલે પછી કાળીમાં લોચા પડે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ હર હર શંભો શંભો શિવ મહાદેવ શંભો શિવ મહાદેવ શંભો જનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય હર હર શંભો શંભો શિવ મહાદેવ શંભો શંભો ભજ મન રાધે 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 નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે ભગવાન કૈલાસાધિપતિ. આહાહા અરે બલિ ઇન્દ્ર સાથે મોસ્ટ વેલકમ. બોલો બોલો શું થયું? કીધું મહારાજ પેલા જરીક કંકોત્રી લખી હતી પણ આપતા ભૂલી ગયા, પણ જરા તમારી જરૂર પડી છે. કાલકૂટ વિષ નીકળ્યું છે. ભગવાન શ્રી હરિએ કીધું કે શિવ સિવાય કોઈ નહીં પચાવી શકે. અરે શ્રી હરિએ કીધું. શ્રી હરિ તો મારું હૃદય છે. ઝેરના તો પ્યાલા રાણાજીએ ભેજા, ચરણામૃત કરી જાઓ. મારો હરિ આપે તો ઝેર હોય તો શું, એ ચરણામૃત છે. હાલો. અને અઢળદાની આશુતોષ ભગવાન મહાદેવ આવ્યા સમુદ્રના કિનારે અને જલાંજલિ બાંધી અને ચૂસી ચૂસીને કાળકૂટ વિષને પીવા લાગ્યા છે. એટલે વાલા અમૃત પીધું તો દેવ થયા, પણ ઝેર પીધું ઈ મહાદેવ થયા. બોલીએ નીલકંઠ મહાદેવ. મહાદેવ કી જય. ઝેરે પ્રભાવ દેખાડ્યો, ગળું થોડુંક નીલ થઈ ગયું. ગલે નીલ વર્ણમ. પણ ઝેરનો તાપ બહુ હોય. જે દવા પી ગયા હોય ને બચી ગયા હોય ને પૂછવાનું શું થાય. એટલે ઋષિકેશથી ઉપર નીલકંઠ મહાદેવ છે, બહુ ઠંડક વાળી જગ્યા.
એટલે ભગવાન પછી એવું કહે ત્યાં ગયા, એ દવાની ઓલી ન થાય, હવા ફેર મૂકી તો ઝેર નીકળ્યું. ભગવાન રુદ્રએ શિવજીએ બધાને બચાવ્યા છે. પણ સમજાયું, ઉપદેશ આપ્યો કે જગતના ઝેરને પીવું તો પડે જ. કોલસાન દલાલીમાં હાથ તો કાળા થાય જ, પણ એને ગળામાં રાખવાનું, નહીં બુદ્ધિમાં નહીં હૃદયમાં. કડવાટ તો વાલા મળશે, અને ઘણીવાર કડવાટ સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. આપણે બહુ ફૂલીને હાલતા હોય ત્યારે ક્યારેક અપમાન થવું જરૂરી છે, પણ એને અહીંયા રાખવાનું, હૃદયમાં નહીં, બુદ્ધિમાં નહીં. સમાન ભાવથી સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. અવિરધાની તતો ભવ. ભગવાન મહાદેવે ઝેર પીધું, બચાવ થયો, ફરી પાછા આવ્યા અને મમંથુ સમુદ્ર મંથન શરૂ કર્યું. કહે છે સૌથી પહેલા કામધેનુ ગાય નીકળે છે. હવિર્ધાની તતો ભૂત. દેવો અને દાનવો બંને સમજી અને કામધેનુ ગાય ઋષિઓને આપી છે. ત્યારથી પરંપરા થઈ કે પેલી કમાણી સારા કામમાં દાન આદિમાં વાપરવી. આજે પણ છોકરો નોકરીએ ચડે તો લોકો સંકલ્પ રાખે કે પેલી કમાણી માતાજી હવન કરશું, કે આ કરશું, આ કરશું, અમારો પેલો પગાર છે. કદાચ એટલા માટે કરવાનું કે પગાર જેના હાથમાં આવતો થાય ને એની બ્રેક વહી જાય ઘણી વાર. હવે હું કમાતો થયો, બાપા કાંઈ કહી, હું ક્યાં તમારી પાસે માગું છું, કમાઉં છું, વાપરું છું. બેટા થોડી બચત કરતા શીખો. એટલા માટે ભગવાનને પેલો પગાર આપવાનો કે આપણને ખબર પડે કે હું કમાઉં છું એ માત્ર મારી મહેનતથી નહીં, પ્રભુની એમાં કૃપા છે એટલે કમાઉં છું. વાલા મહેનત આજે કોણ નથી કરતું? એમ 40 ડિગ્રી તાપમાનમાં શીંગ ખેંચતા હોય ને કપાહ વેણતા હોય, જીવડા કરતા હોય તોય, ને ત્યારે હાંજે 300-400 રૂપડી મળે. અને ભગવાન મહાદેવની કૃપા તો જુઓ કે તમે ઓફિસમાં બેઠા બેઠા ખાલી આંગળીઓ હકારો ને લાખો કમાવો. એ ભગવાનની કૃપા છે, એટલે પેલો પગાર આપવાનો, એટલે 10મો ભાગ ભગવાનનો કાઢવાનો. કામધેનુ ગાય આપી દેવતાઓને. ફરી સમુદ્ર મંથન કર્યું. ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ નીકળ્યો, ઉત્તમ ઘોડો હતો, પણ પોલિટિક્સના ભાગ રૂપે ઇન્દ્રએ પેલા બલીને કીધું તમે લઈ લો. રાજી રહીને સામે વાળો કે રાજુ પેલું મને તો ઉચ્ચૈશ્રવા બલીને આપ્યો. પછી ઐરાવત હાથી 7 સૂંઢ વાળો નીકળ્યો. ઇન્દ્રએ કીધું કે હવે આ હું રાખું, બલી ક્યાંથી ના પાડી, ઇન્દ્રએ રાખ્યો. કૌસ્તુભ મણી નીકળ્યો. અસુર સુર બે ભેગા મળી ને ભગવાન શ્રી હરિને સમર્પિત કર્યો કે આ તમને લાયક છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. ભગવાનને કૌસ્તુભ મણી આપ્યો. પારિજાત વૃક્ષ નીકળ્યું, સ્વર્ગમાં સ્થાપિત કર્યું. અપ્સરાઓ નીકળી, દેવો લઈ ગયા, લક્ષ્મીજી નીકળ્યા. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાદવેદો મા. એકદમ સોનેરી કાય માં ભગવતી લક્ષ્મીએ જોઈને જ બધા મોહિત થઈ જાય. આપો નોટ તો લગાવે દોટ, ભલભલા ભાગે. આમ તો નોટ હોય કાગળની હોય, એનું વજન ન હોય જરા પણ વિજ્ઞાનની ભાષામાં, બાકી એની જેટલું વજન કોઈનું ન હોય. લક્ષ્મીજી નીકળ્યા ને વાસુકીને મુખ પડતો, દેવો દાનવો બે લાઈનમાં. આની તો અમારી જરૂર છે. ઇવન ત્યાં સુધી ભાગવતજીમાં લખ્યું છે કે મોટા મોટા ઋષિ મુનિઓ લાઈનમાં ઉભા રહી ગયા કે મારે કાંઈ જરૂર નથી, પણ આશ્રમ કરવા હતું. પણ કોઈ ક્રોધી, કોઈ કામી, કોઈ લોભી, લક્ષ્મી કોઈની થઈ નથી વાલા, કોઈની થશે નહીં. એ તમારી પાસે છે, તમારી નથી. કીપ ઇન યોર માઇન્ડ. લક્ષ્મી તોય તરંગ ભંગ ચપલા. કાદંબરી નામનો અદ્ભુત ગ્રંથ સંસ્કૃત સાહિત્યમાં છે. એમાં શુકનાસ ઉપદેશ નામનું પ્રકરણ છે, યુવાનો વાંચજો.
શુકના યુવરાજને કહે છે, કાલ તો રાજા થાઈશ, પણ યાદ રાખજે ભાઈ, ગંધર્વ નગર રેખે પશ્યતે એવ નશ્યતિ. આ લક્ષ્મી તો વીજળી જેવી છે, હજી તો આવે છે એમ થાય ત્યાં વહી જાય, માટેનો બહુ વિશ્વાસ ન કરવો. પણ લાઈનમાં ઊભા થાય કોઈ ન મળી, અને લાઈનની બહાર ઊભો તો ભગવાન વાસુદેવ, જઈને એના ગળામાં હાર નાખ્યો. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મીએ સંદેશ આપ્યો કે હું તો શ્રી હરિની જ છું, હું કોઈની નથી. પછી તો કમળ નેત્રી કન્યા વારુણી નામની મદિરા નીકળી. અસુરોએ એમાં સ્પૃહા કરી કે આ અમને જોઈએ. દેવતાએ કીધું કે લઈ જ જા. એટલે જ્યાં જ્યાં સુરા હોય એ બધા અસુર. ફરી પાછું સમુદ્ર મંથન કર્યું, અને ત્યારે ભગવાન ધન્વંતરી એક હાથમાં આયુર્વેદનો ગ્રંથ, એક હાથમાં ઔષધિ, એક હાથમાં બે હાથ એક અમૃત કળશ લઈને પ્રગટ થયા. ભલા આપણા આયુર્વેદ જેવા શાસ્ત્ર આપણી પાસે છે. આજે એલોપેથીનું બહુ ચલણ છે, એનો વિરોધ પણ નથી, પણ એલોપેથી શાસ્ત્રમાં બધી દવા છે એ બીમારી પછીની છે. તાવ આવે તો પેરાસિટામોલ છે, તોયડું થાય તો સ્ટોપેક ને ફોપેક ને છે. પણ તમે ડૉક્ટરની પાસે જાઓ કે માથું દુખે જ નહીં તો વિટામિનના બાટલા દઈ દે. એ લોકો ના પાડતા તો શીખ્યા જ નથી. આવો એવો વેચરો કોરોનામાં હું કાપી કરીશ. બાઇક લઈને ફરતા હતા, સુટકેસો લઈને, એ ભાવનગરમાં પ્લોટ ગોતવા મળ્યા હતો. આપણે ઇસ્કોનમાં લેવો. ડોક્ટર મટી અને કસાઈ થઈ ગયા. મરદાના સોદા કર્યા વાલા. પણ આપણું આયુર્વેદ શાસ્ત્ર છે, આપણે એને ભૂલી ગયા. એટલે આ ડાયાબિટીસ ને બીપી ના દરરોજ ટીકડા ખાડા થઈ ગયા. પાછા શું કે ખબર, ડાયાબિટીસ ને બીપી તો હવે દરરોજ મરો જ્યાં સુધી ટીકડી લેવાની. ખોડો આયુર્વેદ ને કોઈ રોગ કાયમી નથી. દિનચર્યા, ઋતુચર્યા, અષ્ટાંગ હૃદયમ ક્યારેક વાંચો, અદ્ભુત દવાઓ છે. હરિમ હરિતકિમ ચૈવ ગાયત્રીમ ચ પુનઃ પુનઃ. 3 વસ્તુનું દરરોજ સેવન કરવું. હરિ ભગવાન શ્રી હરિનું, હરિતકી દરરોજ હરડેનું સેવન કરવું, અને દરરોજ ગાયત્રીનું સેવન કરવું. હરિનું સેવન કરે એને મનના રોગ ન થાય, એનો ભવનો ફેરો ટળે. હરિતકીનું સેવન કરે, હરડેનું સેવન કરે, એને નિયમ પ્રમાણે એને તનના રોગ ન થાય. અને ગાયત્રીનું સેવન કરે એને ભવ રોગ ન થાય. પણ આપણે બધું ભૂલી ગયા. તો આયુર્વેદ છે. રોગ થાય જ નહીં એવી વ્યવસ્થા એમાં છે. પ્રયોજનમ ચાસ્ય. આનું પ્રયોજન શું છે લખે છે તો કહે છે રોગાર્તસ્ય રોગ પ્રશમનમ અને સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. હાજો છે એ માંદો જ ન પડે. માંદો પડ્યા પછી હાજો પણ થાય એમ નહીં, માંદો જ ન પડે એ શાસ્ત્ર. અને માંદો પડ્યો હોય તો ઊભો થાય એ શાસ્ત્ર. એક હાથમાં આયુર્વેદ, અમૃતનો કુંભ. પણ દેવતાઓની પેલા દાનવોએ ઝપટ કરીને લઈને ભાગ્યા. ફાવી જાત પણ જો અસુર ન હોત તો. કારણ કે અસુરમાં હું પેલા હું વર મરો કન્યા ભરો પણ મરો પણ ગોરનું તરમાનું ભરો. એટલે એકબીજા જોટવા લાગ્યા. પેલા હું પી, ઓલો કે પેલા હું પી, ઓલો કે મેં ઇન્વેસ્ટ કર્યું હતું, આ મારો ભાગ. સુર બધા વાકા મોટે અર હવે હે ભગવાન કાંઈક કરો. ભગવાને કીધું એલા તમે મારી વગર કાંઈ નથી કરી શકતા. કીડી કવડે તો મને યાદ કરો છો, નમાઈ લ્યા. કાંઈ વાંધો નહીં, શરણ્ય તો આવ્યા ને, હાલો લેટ મી ડુ સમથિંગ, પણ વાર લાગશે થોડી. અને ભગવાને જે સ્વરૂપ લીધું, ક્યારેક વાંચજો તમે, નેટની સાડી ત્યારે હતી, આછી સાડી પહેરી છે. કારણ કે અસુરોને મોહિત કરવા છે. કાલિદાસના શબ્દોમાં કેવું હોય તો મેઘદૂતમનો શ્લોક કહી શકાય. તન્વી શ્યામા શિખરી દશના પક્વ બિંબાધરોષ્ઠી મધ્યે ક્ષામા ચકિત હરિણી પ્રેક્ષણા નિમ્નનાભિ શોણી ભારાદરસગમના સ્તોક નમ્રાસ્તનાભ્યામ યા તત્રસ્યાધિપતિ વિષયે સૃષ્ટિરાદ્યેવ ધાતુ. કેવી હતી મોહિની? તન્વી શ્યામા શિખરી દશના. શ્યામ સુંદર છે,
દાંતની પક્તિ જાણે આમ એમ લાગે કે જાણે દાડમમાં દાણા ગોઠવો. અને પક્વ બિંબા દ્રષ્ટિ વિધાઉટ ડુઈંગ અ લિપસ્ટિક, કુદરતી લાલ હોઠ. મતલબ વર્ણન બહુ જાજો કરવાનો સમય નથી, કાલિદાસની ભાષા છે આ તો. એ તો સંસ્કૃત સાહિત્યનો જે એ જ રસ પીવે ભાઈ, આ રસના ઘૂંટલા. સંસ્કૃત ભણો તો આ બધો લાભ થાય. હવે આ શ્લોક જો 12મા ધોરણમાં મેઘદૂત ભણતો એને હા બોલ્યો ને તો એમ હૃદયનો નાદ મોર મન 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 મોર મને થનગાટ કરવામાં. ઓહો વાહ, મોહિની થઈને ભગવાન આવ્યા. અને જ્યાં મોહિનીને જોયા ત્યાં હાથમાં અમૃત તો એ ભૂલી ગયા આ અસુરો, અને લટ્ટુ થઈ ગયા. क्षमा कहे परवाने से जरा दूर से बात कर. हम जायवा આગોરે ભાઈ બળી જાયશ. પણ આ ભગવાનની માયા વિચાર કરો, ભગવાને બનાવેલી સ્ત્રીઓ આ ભલભલાને મોહિત કરી નાખે તો એ પોતે બન્યો ત્યારે કેવો થયો છે. યસ્ય સૌંદર્ય લેશ અને જગત સૌંદર્ય કતો. જેના હાથમાં ઘડો હતો એ તો પેલા આવ્યો. જય શ્રી કૃષ્ણ. બેન અહીં બેસી જાય, અહીં બેસી જાય. એને બાપા નો જગ્યા જતો હોય, ડાયો ડમરો થઈ જાય. દેવી કસ્ત્વમ કાશી, કોણ છો? તમને જોઈને કુછ કુછ હોતા હૈ. ભગવાને સુંદર સ્મિત કર્યું ને કીધું કે એ બધી વાત તો ઠીક, તમે કોણ છો એ કયો પેલા. તમારામાં એકને જોવું ને એકને ભૂલે એવા છે. બધા જ વીર આટલા આટલા ઘરેણા પહેર્યા, ત્યાં તો નહોતું અમૃત જેના હાથમાં એને જરીક આશા જાગી કે આની નજર આપણી સામે છે ખરી. આવું બધું થયું ને હવે આ અમૃત લઈને અમે આવ્યા છીએ. હવે પીવા માટે બાંધણ થઈ છે. તારા હાથથી તું પ્યાલો ભરી દેને સાકી, તમે હવે પાવ તો અમૃત વધારે મીઠું થાય. આ બધી અસુરોની ભાષા છે. ભગવાને કીધું જો ભાઈ, એક તો હું અજાણી છું, મારા કુળ ગોત્રનો કોઈ પતા નથી, અને અજાણી સ્ત્રીઓનો વિશ્વાસ કરાય નહીં. વિશ્વાસે યહ સ્થિતો મૂઢ, જે મૂર્ખો વિશ્વાસ કરી પસ્તાય. પણ લવ ઇઝ બ્લાઇન્ડ, વાસના આંધળી છે. ત્યાં લવનો અર્થ વાસના છે, પ્રેમ નહીં. અરે અરે અમને વિશ્વાસ છે, તમે ફરકું કરશો તો લાવો. આ અમૃત છે અને પૈતા પેલા ઉપવાસ કરવો પડે. લઈ ગયા બધાને ઉતારે, આખી રાત ઉપવાસ કરાવ્યો. ત્યાં સુધી બધી નક્કી કર્યું, 2 લાઈન કરાવી. કીધું કે ભાઈ મારે વાર લાગશે તો એ પહેલાં તમને હું સ્ટાર્ટર આપ મોકલાવું છું, મેઇન ડિશને વાર લાગશે. અને વારોની મદિરા શરૂ કરાવી. હે આપણો વારો ક્યારે? મને 2 કેમ દેખાય છે? જ્યાં જોયું કે બધા ઓલા થઈ ગયા અને ભગવાને ફટાફટ દેવતાઓને પીરસવા માંડ્યું. પણ રાહુ હતો, સમજી ગયો, એક ટીપું પી ગયો, એકમાંથી 2 થયા. અને એને જઈને જગાડ્યા. ભગવાને જ્યાં મસ્તકથી કાપ્યું ત્યાં તો નશો ઉડી ગયો. અને દગો દગો દગો, અમારી સાથે દગો. ઇન્દ્ર આનું પરિણામ સારું નહીં આવે. અને એ જ દરિયા ઉપર 2 પાર્ટનર બાંધવા માંડ્યા. ભયંકર દેવાસુર સંગ્રામ થયો. કોઈ ઉપાય ન જોતા અમૃત પીને અમર થયેલા દેવતાઓએ એમાંથી ઇન્દ્રએ બલિની ઉપર વજ્રનો પ્રહાર કર્યો. કોઈ એમ કહે છે કે બલિ નિષ્પ્રાણ થઈ ગયો, કોઈ એમ કહે છે કે બેભાન થઈ ગયો. પણ હજી બલિનું કામ સૃષ્ટિ ઉપર બાકી છે. આજે પણ બલિ જીવે છે, આવતો ઇન્દ્ર છે. એટલે નારદજી વચ્ચે પડ્યાને કીધું બલિના સારથીને કે એ સારથી હું જોશો, ભાગ ભાગ આને લઈ જા. અને બલિને, મૃત બલિના શરીરને, બેભાન થયેલા બલિને શુક્રાચાર્ય પાસે લાવ્યા. શુક્રાચાર્યએ જીવતા કર્યા. લાકડી પડે એમ પડી ગયા. ગુરુજી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કીધું અબ પછતાએ ક્યા હોત હૈ જબ ચિડિયા ચુગ ગઈ ખેત. ગજબ માથે ગુજારીને પછી કાશી ગયાથી શું? મળી સંસારમાં બદનામી પછી નાસી ગયાથી શું? ન ખાધું ન ખવરાયું દુખી થઈને રડાથી શું? કવિ પિંગળ કહે પૈસો મુવા ટાણે મળ્યાથી શું?
પહેલા પૂછ્યું હોત તો આવું થાત જ નહીં. ગુરુજી ક્ષમા કરો, જે થયું તે થયું. બલી સ્વર્ગનો જ ઈચ્છા છે ને, જા, સ્વર્ગ નહીં ત્રણેય લોકનું રાજ્ય તને આપીશ. બરા ગુરુ સમર્થ હોય ને, ચિંતામણી લોકો સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કલ્પતરુ તો ઈ આપે જેની કલ્પના કરો, પણ ગુરુ તો ઈ આપે જેની કલ્પના ન કરી. વિશ્વજીત યજ્ઞ કરાવ્યો, એમાંથી યજ્ઞ કુંડમાંથી રથ નીકળ્યો, શસ્ત્ર હારે બલીને કવચ પહેરીને બેહાડ્યો. ત્રણેય લોકમાં બલીને ધજા. અમૃત પીધેલો હોવા છતાં દેવતાઓ ગુપ્ત રૂપે ભટકવા લાગ્યા, ક્યાંક ગુફામાં, ક્યાંક ગંગાના કિનારા ઝૂંપડી બાંધી. દેવતાઓનું આ દુઃખ એની માતા અદિતિથી જોવાનું નહીં. કશ્યપની પાસે આવ્યા. કશ્યપે કીધું કે તપ કર્યા વગર ભગવાન ક્યારેય પ્રાપ્ત થતા નથી. એટલે પયોવ્રતનો ઉપદેશ કર્યો. અને એ પયોવ્રતના પ્રતાપે ભાદ્રપદ માસની અંદર બોલીએ વામન ભગવાન કી જય. ભગવાન નાનકડા વામન વટો થઈને પધાર્યા છે. એનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો. અહીંયા વામનજીનું જાતકર્મ સંસ્કાર ચાલતો હતો, અને અહીંયા બલિ મહારાજનો 100મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો. 99 તો થઈ ગયા. શુક્રાચાર્ય કીધું તું 100 અશ્વમેધ કરી નાખ ને, પછી કાયદેસરનો ઇન્દ્ર થઈ જાય, પછી કોઈ હટાવી નહીં શકે. પણ સંસારનો ક્રમ ચાલે એટલા માટે ભગવાન વામન થઈને આવ્યા. સાક્ષાત સવિતાએ ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો. ભગવતી અન્નપૂર્ણાએ સાક્ષાત ભિક્ષા આપી. મુંજની મેખલા ધારણ કરી, શ્વેત છત્ર હાથમાં લીધું. યજ્ઞોપવિત સંસ્કાર થયા. બીજા બધા બળવા પાછા વહી આવે, મામા લઈ આવે. આ બળવા હાથમાં ન આવ્યો. અરે ક્યાં ભાગો, પાછું આવવાનું. આ ડીજે વાળા વગાડે છે, કીધું એ વગાડ્યા કરશે, મારે કામ છે. પણ જાઓ છો ક્યાં? હજી તમને બરાબર પ્રેમ પણ નથી કર્યો. ભગવાને કીધું ભૃગુ કચ્છ માં હું જાવ છું રે, ભૃગુ કચ્છ માં હું જાવ છું. હું આવીશ માં, તારી પાસે જ રહેવાનો છું. ઇન્દ્રનો નાનો ભાઈ ઉપેન્દ્ર થઈને રહેવાનો છું. પણ અત્યારે જલ્દી મને જવા દે. જો હવન પૂરો થઈ ગયો તો મારી બધી વ્યવસ્થા ભાંગી પડશે. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારવા, કે મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. હો મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, ઓ મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, હે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. ભૃગુ કચ્છ સંગ કે ભરૂચમાં નર્મદાના કિનારે બલિનો યજ્ઞ મારે પૂરો કરવાનો છે. એ પૂરો કરી પહેલા સો લેટ મી ગો પ્લીઝ. હારો વેલ આવજો. નાનકડા વામન વટુ ધીમે ધીમે ચાલતા 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 કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં. એડવર્ટાઈઝ જોઈ ગયા છે. આવ્યા ગુજરાતમાં, ભરૂચમાં નર્મદાના કિનારે. ત્રણેય લોકનું રાજ્ય જેની પાસે છે, ઈ બલિની યજ્ઞશાળા વાળા કેવી હશે? સોનાના થાંભલા, કોઈ જાતની તાણ નથી. અરે હજી લ્યો, આ લેતા જાઓ એમ દાન વાપરવાળા એમ બોલે છે. કોઈ તાણ ન રહેવી જોઈએ. અન્નદાન બધું જ શરૂ છે. દિવ્ય ભવ્યાતિ ભવ્ય યજ્ઞ ચાલે છે. એમાં
વામનજીએ યજ્ઞશાળાના મુખ્ય દરવાજે પ્રવેશ કર્યો. ચાલુ યજ્ઞમાં યજ્ઞશાળામાં કોઈ જઈ ન શકે, પણ વામનનું તેજ જોઈ ના પાડતા દ્વારપાળાનો જીવ ન આવેલો, અભિભૂત થઈ ગયા. હાથ જોડ્યા. દેવ, કોનું કામ છે? બ્રાહ્મણોને દાન આપવા માટે સામે માંડવો નાખેલો છે. ભાઈ, હું દાન લેવા નથી આવ્યો. તને ખબર ન હોય, આ તારો રાજા બલી છે ને, એ મારા બાપ દાદાનો યજમાન છે. હું તો એને આશીર્વાદ દેવા આવ્યો છું. ભૂદેવ, હવન પૂરો થાય ત્યારે રાજા મળશે. અરે કીધું, તારો રાજા મોટો કે હું મોટો? દેનારો મોટો કે લેનારો મોટો? કીધું દેનારો. તો હું આશીર્વાદ દેવા આવ્યો છું. અને તું જઈને કહી તો જો પેલા. ના ન પાડી શકતા. આવ્યા, યજ્ઞમાં બોલાય નહીં એવો નિયમ છે. આપણે તો વાસ્તો રાખી હોય, સૂર્યાય સ્વાહા, સૂર્યાય સ્વાહા. જોજો બેન, ગણજો 8 આહુતિ છે. સૂર્યાય સ્વાહા, સૂર્યાય સ્વાહા. આવો લીલાબેન, આવો આવજો. પણ અહીંયા ઓલા ગોળકે અહીંયા આમ આહુતિ. હા, મારો પાડોશી છે, ધ્યાન રાખવું પડે ને. હા હા, બોલો. સૂર્યાય સ્વાહા, ચંદ્રમસે સ્વાહા. હજી તો બુધ પાસે મૂકે છે. એ લીલાબેન, ઓલા પાણીની બાટલા ફ્રીજમાં મૂક્યા છે, બધા મહેમાનને આપજો બધા. સૂર્યાય. ભગવાન કહે કે તું મારો મને મુખ્ય એ સ્થાપન તે કર્યું છે કે લીલાનું કર્યું છે? આચાર્યને પૂછ્યા વગર બોલાય નહીં, નિયમ છે. આવ્યા મહારાજ, કોઈ નાનકડો ભૂદેવનો બાળક આવ્યો છે, એના તેજનો કોઈ પાર નથી. અમને તો એમ થાય છે કે સાક્ષાત સવિતા જાણે આવ્યો છે આશીર્વાદ આપવા માટે. તમે કહો તો અંદર લઈ આવી. બલીએ ઈશારો કર્યો ગુરુજીની સામે કે કેન આઈ સ્પીક સમથિંગ. એટલે શુક્રાચાર્ય આમ હવનશાળામાં બેઠા બેઠા મૂસા થયા, ને જ્યાં દરવાજે નજર નાખી શુક્રાચાર્ય કીધું, હાલ મોડું થાય છે, ચલો રાખ. ઓળખી ગયા કે કૂગી ગયા. ઘણી ખબર હોય આપણને ખામે વાળો કેવો છે, પણ મોઢે કેમ કેવું? હમણાં બધું પાણી ફરીનું યોજાય. મહારાજ શું કહું એને? બલીએ કીધું, કેન આઈ સ્પીક? નહીં નહીં નહીં. અરે પણ ગુરુજી ઓલા ભૂદેવ વાળે કીધું, એ ભૂદેવને પછી દાન દઈ. પણ અરે તમને શું વાંધો, મને જરા જવા તો દો. બલી આમ નજર નાખી, ઓહો આ ઓલા અમે ઉભો વિંધ્યાવાળી, હાલ હાલ. એલા પણ તું ઉભો અહીંયા હવાનું. ગુરુજી હમણાં આવું. શુક્રાચાર્યની વાહે કીધું, નક્કી. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા તે. ભૂદેવ, તમે મારા ઘરે આજે ચરણ પાયા. સારા માણસોના ચરણ પડે તો ઘર પવિત્ર થાય. બોલો શું કરું? અદ્ય નઃ પિતરઃ તૃપ્તાઃ, અદ્ય નઃ પાવિતમ કુલમ, અદ્ય શ્રેષ્ઠ કર્તવ્યમ યદ ભવાનાગતો ગૃહાન. આજે મારા પિતરો તૃપ્ત થઈ ગયા, મારું ઘર પવિત્ર થયું. આજે મારો યજ્ઞ પૂરો થઈ ગયો, તમે આવ્યા, બધું સંપૂર્ણ. યસ્ય સ્મૃત્યા ચના મુક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. એટલે તો બ્રાહ્મણો બોલે છે કે વિષ્ણુર નામ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. ભગવાને મનમાં કીધું કે તારો હવન પૂરો કરવા જ આવ્યો છું, થોડીક વાર ખમ. બહારથી સ્મિત કર્યું, સ્વસ્તિ કલ્યાણમ. ત્યાં તો જાણે આમ મુખમાંથી મોતી ખર્યા. આહા, વિંધ્યાવલી તો મોહી પડી. અને બલીની દીકરી તો આમ ટકુર ટકુર જોઈ રહી કે આવો છોકરો મારે હોત તો કેવું સારું. પછી પાછો બાપાને પાતાળમાં મોકલી દીધો. ત્યારે મારવાની ભાવના થાય કે આવો હોય તો મારો હોય તો મારી નાખું. એટલે એ પછી પૂતના થઈને આવે. દીકરાનો અને શત્રુનો બે ભાવ પૂરો. ટુકુર ટુકુર, કેટલા વાલા. દેવ, કંઈક માગો. અને ભાગ્યશાળી મહારાજ બલીએ ચરણ ધોઈ, ચરણોદક પોતાની માથે છાંટ્યું. બુદ્ધિ શુદ્ધ થઈ, પ્રેમ થયો વામનજીમાં. યદ યદ વટો વાંચસી તત્ પ્રતિચ્છમે. એ બટુક, જે જોઈએ તે માગી લ્યો. ગામ કાંચનમ ગુણવદ્ધામ મૃષ્ટમ
તથા ન પેયમુતવા વિપ્રકન્યા. ગાય આપું, સોનું આપું, સારો એવો ઘર બંગલો આપું, ખાવા પીવાનું કાંઈ જોઈએ? બ્રહ્મચારીના વેશમાં દેખાવ છો. વિપ્રકન્યા કહેતા હો તો મારા રાજ્યમાંથી હારી બ્રાહ્મણની જ તે છોકરી ગોતી દઉં અને આ જ માંડવામાં ધામધૂમથી પરણાવું. કયો તો 5 ગામ લખી આપું. માગો ઈ મળશે વાલા હો. આજે ભગવાન હસ્યા. ધન્ય બલી, ધન્ય 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 બલી, તું આટલો ઉદાર છે એમાં મને કોઈ નવાઈ લાગતી નથી. તારા બાપે દેવતાઓનું કામ કરવા માટે શરીર આપી દીધું અને તારો દાદો પ્રહલાદ, આહાહા, એવું કહેવાય છે કે એના કારણે તો થાંભલામાંથી ઓલાને પ્રગટ થવું પડ્યું. માના ગર્ભમાં 9 મહિના રહીને કનૈયાની જેમ પ્રગટે એ તે નો ટાઈમ રહ્યો. એવી તારા દાદાની ભક્તિ. આમ હિસ્ટ્રી ખોલવા મળ્યા 72 પેઢીની. બલીએ કીધું કે હેવ યુ કમ્પ્લીટેડ યોર ગ્રેજ્યુએશન વિથ હિસ્ટ્રી? મને તો ઓળખો છો, દેખાવ છો 5 વર્ષના. મારા બાપાને ઓળખો તો બરાબર, મારા દાદાને તો કીધું એના દાદાને ઓળખો. હિરણ્યકશિપુ, હા હા હા, શું શું એનું. બસ બસ મહારાજ, હવે તમે અમારા ગોર પાકા આવ્યો. માગો, શું જોઈએ છે? બલી, દેવા આવ્યો છું, લેવા નથી આવ્યો. હું તો આશીર્વાદ દેવા આવ્યો છું. અરે કીધું તમે આશીર્વાદ આપો, પણ આજ મારા આંગણે આવો રૂડો પ્રસંગ તમે ખાલી જાઓ. ના ના, કાંઈ જોતું નથી. બહુ તાણ કરી. શુક્રાચાર્યએ કીધું કે બલી, હા હવે નો જોતો હોય તો રહેવા દે ને ભાઈ, શું કામ તાણ કરો છો? બલીએ કીધું પણ અરે અરે, આ મારા આંગણે આટલા બધાને દઉં ને એક ભૂદેવ ખાલી છે, આવો રૂડો રૂપાળો. શુક્રાચાર્ય ઘણી કોશિશ કરે પણ મભમ કહેવાની, પણ કોણ સમજે. માગો. કીધું નહીં, કશું જોતું નથી. નહીં, માગો જ તે. કીધું બહુ કેશો તો માગો, લે. પદાની ત્રીની રાજેન્દ્ર, 3 ડગલા જમીન પણ મારા પગે માપેલી. અને બલી અટ્ટહાસ કરીને હસવા લાગ્યો. અરે ભૂદેવ નાના ખરા ને. અરે આ બલીના ઘરે એકવાર માગીને જાય એની હાથ પેઢીને માગવું ન પડે. 3 ડગલા એ તમારા, એક વારે નહીં થાય પૂરું. વામનજીએ કીધું બલી, શાસ્ત્ર કહે છે કે જેને રજમાં સંતોષ ન થાય ને એને ગજમાં ન થાય. હું સંતોષી જીવ, મારે કરવી હું જમીન જાયદાદ. આ તો સંધ્યા વંદન થાય. બલી રેવા દે તો પછી નો એમાં એનું શું થાય ને. 3 પગલાનો દસ્તાવેજ કરવાનો ખર્ચો વધી જાય અમુક જમીન કરતા. રેવા દે, રેવા દે. ન માયના એટલે કીધું કે બલી, આ તને દેખાય છે એ છે નહીં. હે તો કોણ છે? વામનજી આમ આખું કાઢી કે દેતા હોય અહીંયા આડું ન હોય. એ તું સમજી જા ને. આ દેખાય નથી તો કોણ છે? કીધું આ વામન નથી, વિષ્ણુ છે. હે, આ વિષ્ણુ? મારા દાદા હાટુ જે થાંભલો ફાડીને આવ્યો, આ ભગવાન છે જેનું હું ભજન કરું છું. અરે દરરોજ જે મૂર્તિના દર્શન કરું છું એ આ. તો હવે ગુરુજી 3 ડગલા નહીં, 3 લોક આપી દેવા પડે તો આપો છો. તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે જોલી. ભગત ભર દે રે જોરી. તેરા હોગા બડા એહસાન, અમર કર લે રે તુ અપના દાન. ભગત ભર દે રે જોલી. ભગત ભર દે જો જોલી. સૌને આપવા વાળો જો યાચક થઈને આવ્યો હોય તો હું કઈ મૂર્ખો નથી કે આજે નો આપો. ડોલ ઉઠી હે સારી ધરતી દેખ લે, ડોલા
આજે તારા દરવાજે ભગવાન આવ્યા છે. આપ્યું માગો જે જોઈએ એ આપ્યું, તમારા ડગલાથી માપીને આપ્યું. ભગવાને કીધું એમ હું ન લઉં, સંકલ્પ વગરનું દાન નિષ્ફળ જાય. હાથમાં પાણી લઈને સંકલ્પ કે બલીએ કીધું શુક્રાચાર્યને, ગુરુજી સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય કીધું હું ન કરાવું, આટલી મહેનતે મેં આ બધું તને અપાવ્યું અને વર્ષોની મહેનત ક્ષણમાં પાણી ફરી જાય, હું નહીં કરાવું. વામનજી કીધું કે હું ભણ્યો છું કાશી, હું કરાવી દઉં, લાવો. છતાં ધીરજ ન રહી, તે બોલી ગૌમુખીની અંદર કીડો થઈને આડા બેહી ગયા. આમ કરે પણ પાણી ન આવે. દર્ભના આસન ઉપરથી હળગી તોડી નાળચામાં નાખી, બલી કોઈક આઢું આવે છે, ફોડી નાખી આંખ. એટલે દહીં નો એક તો કાંઈ નહીં, કોઈક દેતા હોય આડું ન આવું, આંધળા થાવ. શુક્રાચાર્યને કીધું કે તમે જ્ઞાની છો, જ્ઞાનીમાં સમદ્રષ્ટિ હોય, એટલે બે દ્રષ્ટિમાંથી એક દ્રષ્ટિ કરી નાખી. એ પણ કૃપા થઈ. અને જ્યાં બલીએ સંકલ્પ જળ નીચે મૂક્યું, ત્યાં તો સહસ્ર શીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાથ સભૂમિ ગુણ સર્વતઃ સ્પ્રેત્વા ત્યતિષ્ઠ દશાંગુલમ. બધાથી પણ 10 આંગળ ઊંચો. ને વામન માંથી વિરાટ થયા. ઊંચે જોતા જોતા બોલીને તો મુગટ પડી ગયો. અને એક ડગલામાં તો પૃથ્વી, બીજો ડગલું તો બ્રહ્માંડ કટાણું ભેદન કરી બ્રહ્મલોકમાં પડ્યું. બ્રહ્માજી ઓળખા કરે, આ તમારા નાથના ચરણ લાવો જલ્દી જળ. ભગવાનના ચરણ ધોયા. એ વિરાટને જે ધોયા અને એ જે નીચે ઉતર્યું, એ જા ભાગીરથી વિષ્ણુપદી ગંગા. એટલે પાપીઓના પાપ ધોવે છે. બે ડગલામાં બધું લીધું ને કીધું, એ બલી, વોટ અબાઉટ ધ થર્ડ સ્ટેપ? તારતી અસ્ય કુતો ગતિ. દાનનો સંકલ્પ કરીને ન આપે તો નરકમાં જાય. બલીએ કીધું મારું સર્વ લીધું, હજી સ્વ સેલ્ફ બાકી છે. શિરસી દેહિતે શ્રી કરો નાથ, આઈ વોન્ટ ટુ ગીવ યુ એવરીથિંગ. સર્વસ્વ દેવું છે, સર્વ લીધું, સ્વ બાકી છે. મારા મસ્તક ઉપર પધરાવો. જ્યાં બલીના મસ્તક ઉપર પગ મૂક્યો ત્યાં તો રાહુ ને વિપ્રચિત દોયડા મારવા માટે કાને મારી નાખ્યો. બલીએ કીધું બસ સબૂર, શસ્ત્રની કોઈ જરૂર નથી, આ તો મારો નાથ છે. અને નાખી દીધા પાતાળની અંદર બલીને. દેખાય છે ને લીધું, પણ લીધું નથી વાલા, દીધું છે. એ જ બલીને કીધું કે ઇન્દ્ર બનવું છે ને, જા આવતા મન્વંતરમાં તું ઇન્દ્ર બનીશ. ત્યાં સુધી તારો વાળ વાંકો ન થાય એટલે હું તારું ધ્યાન રાખીશ. ગેટ કીપર બન્યા. લ્યો, સૌથી સસ્તી નોકરી સિક્યુરિટીની. એ ભગવાને કહ્યું. આ તો વિષ્ણુ લક્ષ્મીજીનું ભલું થયું કે નારદજીએ દેખાડ્યું ને પછી જઈને લઈને વહી આવ્યો. ભગવાન દેખાય છે, લે છે, પણ ભગવાન જેવો આપવા વાળો કોઈ નથી. ભગવાને બલીનો નિગ્રહ કર્યો, એ કથા કીધી છે. અષ્ટમ સ્કંદ શીખવાડે છે કે દુઃખ હોય ને તો હરિસ્મરણ કરવું ગજેન્દ્રની જેમ, અને સુખ હોય તો બલીની જેમ હરિને સમર્પણ કરવું. ભગવાને આપ્યું હોય તો ભગવાનના માટે વાપરવું. મારું મારું કરે મરશે, તારું તારું કરે તરશે. 8મા સ્કંદના છેલ્લા અધ્યાયમાં સત્યવ્રત રાજાને ત્યાં કૃતમાલા નદીમાં ઊભા હતા. અંજલિમાં ભગવાન મીન થઈને આવ્યા. બોલીએ મીન સ્વરૂપ ભગવાન કી જય. મત્સ્ય થઈને આવ્યા, જેમાં નાખી અવડા થઈ જાય. છો કોણ? કીધું હું નારાયણ છું. 7મા દિવસે પ્રલય થશે, હોળી આવશે, મારા શિંગડે બાંધી દેજો, કારણ કે તને મારે મનુ બનાવવાનો છે. જે સત્યના કેડે હાલે એની પ્રલય કાળે પણ રક્ષા થાય. એટલે મત્સ્યાવતારની સ્તુતિ છે ને, એ જીહમ મીનમ નતોસ્મી, ગુરુ રૂપે છે. ગુરુ છે એ પાર લગાડે છે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. હે નારાયણ નામની હો માળા છે ડોકમાં. ખોટું
ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં. ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં. ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં. ખોટું લેવાય નહીં હો, માળા છે ડોકમાં. એ ખોટું લેવાય નહીં હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. એ ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. બોલીએ સદગુરુ ભગવાન કી. નવમ સ્કંદની અંદર મુખ્ય રૂપે બે વર્ણન, સૂર્ય વંશનું વર્ણન છે અને ચંદ્ર વંશનું વર્ણન છે. આ સૂર્ય વંશ છે એ પણ ભગવાનથી ચાલ્યો, નારાયણથી. ચંદ્ર વંશ છે એ પણ ભગવાનથી. ભગવાન આદિ નારાયણ સૌનું કારણ છે. એટલે તો ગીતાજીનો 15મો અધ્યાય કહે છે કે ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ, મૂળ ઉપર છે, એ મૂળ છે નારાયણ. અને વૃક્ષના મૂળમાં પાણી આપો તો પાંદરે પાંદરે પૂગી જાય, પણ પાંદરે પાંદરે આપો તો મૂળમાં ન પૂગે. એમ સંસારમાં હવને રાજી કરવામાં રહ્યો તો એ થાય નહીં કાંઈ, એ પાંદડા હુકાઈ જ જાય. પણ પરમાત્માને રાજી કરો તો ધ્રુવજીની જેમ ભગવાન પ્રસન્ન થયા આવ્યા, હવે એનું સ્વાગત કર્યું. પ્રભુ જેની ઉપર રાજી થાય આખું જગત એને વશ થાય. સાનુકૂલે જગન્નાથે સાનુકૂલમ જગત્રયમ. તો ભગવાન આદિનારાયણ નાભીમાંથી કમળ નીકળ્યું, એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના પુત્ર મરીચી ઋષિ, એમના પુત્ર કશ્યપ, એના અદિતિ, અદિતિથી વિવસ્વાન એટલે કે સૂર્ય થયા. આ સૂર્યને સંજ્ઞા નામની સ્ત્રીથી શ્રાદ્ધદેવ નામનો દીકરો થયો. પણ વિવસ્વાનનો દીકરો હતો એટલે વિવસ્વાનનું પુત્ર વૈવસ્વત આદિવૃદ્ધિ થઈ, એટલે વૈવસ્વત મનુ કહેવાના. શ્રાદ્ધદેવ મનુને શ્રદ્ધા નામની પત્ની હતી, એમાંથી 10 દીકરા થયા. ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દૃષ્ટ, કરુષક વગેરે. આમાં ઇક્ષ્વાકુથી ઇક્ષ્વાકુ વંશ ચાલ્યો. નવમ સ્કંદમાં ખૂબ બધું વિસ્તારથી વર્ણન છે. કોનો દીકરો કયો ને કોનો દીકરો કયો, કોઈને લગભગ યાદ રહે એવું નથી. આનો દીકરો આનો દીકરો આનો. મુખ્ય મુખ્ય કથા જે હતા એની ખાલી કીધી. તો એમાં જ તે સૂર્યવંશમાં, એ ઇક્ષ્વાકુ વંશમાં નાભાગ અને અંબરીશનું ચરિત્ર સંભળાયું. અંબરીશજી પરમ ભગવાનના ભક્ત છે. એવું સાંભળ્યું છે સંતો પાસેથી કે અંબરીશના ઠાકોરજીને આજે પણ કાગરોલીમાં બિરાજે છે એ સ્વરૂપ, એવું સાંભળ્યું છે કે એમાં 1 મણ તો મરી વપરાતા, એટલો અનુકૂળ બનતો. ને રાજા હોવા છતાં હાથે બધું કરતા. પણ ભગવાનના ભક્તનો મહિમા સંસારને પણ ખબર પડે એટલે દુર્વાસાજીએ એની પરીક્ષા કરી. એકાદશીનું વ્રત હતું, પારણાનો સમય હતો. ચાય કરીને દુર્વાસાજી વૈયા ગયા સંધ્યા વંદન કરવા. આવ્યા તો ખબર પડી કે પરીક્ષિત અને અંબરીશે પારણા કરી લીધા, ખાલી જળ પીધું હતું. પણ આને તો દેખાડવું હતું ને ખાલી કે ભગવાનનો મહિમા કેટલો, ભક્તોનો મહિમા કેટલો. કૃત્યાને છોડી સુદર્શન ચક્ર રક્ષા કરે છે ભગવાનના ભક્તોની. કૃત્યાને બાળીને દુર્વાસાની વાહે ચક્ર પડ્યું. કૈલાસમાં ગયા, શંભો પાહિમામ ત્રહિમામ. શિવજીએ કીધું કે આગળ જાઓ, આ આપણું નથી, આનો પાછળ મારી પાસે ન હોય. બ્રહ્મલોકમાં ગયા તો બ્રહ્માજી ખોટે ખોટા 8 આંખો બંધ કરી ગયા. એ બ્રહ્માજી, એ બ્રહ્માજી નહીં બોલે. હાલ, વિષ્ણુ ભગવાનને કીધું કે હવે તમે ના નહીં પાડતા હો, તમે છેલ્લા વધ્યા, તમારું જ છે.
વિષ્ણુ ભગવાને કીધું સુદર્શન ચક્ર મારું છે, પણ હું કાંઈ કરી શકું નહીં, કારણ કે અહમ ભક્ત પરાધીન. સારી સ્ત્રી સેવા કરી કરીને જેમ પતિને વશમાં કરી લે, એમ મારા ભક્તો મને વશ કરી લે. તો અંબરીશને જઈને માફી માગો. એટલે અંબરીશ પાસે ગયા. અંબરીશ તો કીધું, એ મને હું કામ પગમાં પડો બાપા. સુદર્શન ચક્રને શાંત કર્યું. ત્યારથી એકાદશીના વ્રતનો મહિમા વધ્યો છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. એ ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. એ મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વૈકુંઠ જયને વસવું છે. મારે વૈકુંઠ જઈને વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશીનું વ્રત ધન્ય છે, અને સાયન્ટિફિકલી પણ શરીરને 15 દિવસે એકાદી વાર આરામ આપવો જોઈએ. પણ એકાદશીની આપણે કર નાખી 11 રસ, અને હવે 11 રસ. હે બા, આજ 11 રસ છે, હું કરું ફરાળ? એ ટીકુડા બટેટા લઈ આવી જા, સૂકી ભાજી કરી નાખ. પછી 500 ગ્રામ સૂકી ભાજીને 250 ગ્રામ છાશમાં નાખીને ગીલી ભાજી કરવાની. કેળા તો હારે હોય, ફરાળી વેફર હોય. ખાવા બેઠો કે મારણ કરવા ખબર ન પડે. અને પછી 4 વાગે સત્સંગમાં આવે લીલાબેન. એ સુમિતા, હાલ સત્સંગમાં. આ મારું જરીક પેટ ભારે થઈ ગયું છે, તો ઊંઘ આવી ગઈ છે. એ સત્સંગમાં જઈને પછી પાછા ગાય, દૂર નગરી બડી દૂર નગરી, कैसे आऊं मैं कन्हैया, कैसे आऊं मैं कन्हैया तेरी गोकुल नगरी. कैसे आओ रे कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी, दूर नगरी, बड़ी दूर नगरी. रात को आऊं तो काना डर मोह लागे, रात को आवो तो काना डर मोह लागे, डर मोह लागे. आगे काना डर मोह लागे, डर मोह लागे काना डर मोह लागे. रात को आऊं तो काना डर मोह लागे, रात तो आवो तो काना डर मोह लागे. दिन में आवो तो काना, दिन में आवो तो देखे सारी नगरी, बड़ी दूर नगरी. दूर
नगरी कैसे आओ रे कन्हैया श्री तेरी गोकुल नगरी बड़ी दूर नगरी बड़ी दूर नगरी हरि बोल। दूर नगरी बड़ी दूर नगरी। ફરાળ ઓછો કરતી હો તો દૂર ન લાગે. એટલે વાલા કાં તો વ્રત કરો જ નહીં, કોઈ તમને માથે નથી કહેતું, અને કરો તો મનને શરીરને ઉપવાસનો અર્થ શું થાય કે હું આજે જમવામાં પણ સમય નહીં બગાડું ને ભગવાનનું ભજન કરીશ. એ ઉપવાસ. ઉપ સમીપે વાસ વસવું. ને આપણે તો પોણો દી ફરાળ બનાવવામાં કાઢ્યું ને વધારે પોણો દી એને પચાવવામાં કાઢ્યું, બાકીને હુવામાં. વ્રત કરો તો શરીરને મનને સાચો લાભ થાય એવું કરો. એકાદશીના વ્રતનો બહુ મહિમા કીધો છે. અંબરીશજીનું પવિત્ર ચરિત્ર સંભળાયું. આ જ વંશમાં આગળ જતા સગર રાજા થયા. મારવાની કોશિશ થઈ હતી, પણ ઋષિ ઔરવની કૃપાથી ગર સહિત બાળક જન્મો એટલે સગર નામ પડ્યું. સગરના 60,000 પુત્રો. એના અશ્વમેધ યજ્ઞનો ઘોડો કોઈ લઈ ગયું, ઇન્દ્ર ચોરીને લઈ ગયા હતા, પણ કપિલ ભગવાન પાસે ગંગા સાગરમાં બાંધ્યો હતો. રસ્તો ખોદતા ખોદતા ત્યાં સુધી પૂગ્યા. 60,000 જણા. અને આ અશ્વનો ચોર છે ભગવાન કપિલને કીધું. કપિલજીની દ્રષ્ટિ માત્રથી 60,000 બળીને ભસ્મ થઈ ગયા. જ્યારે એને ગોતતા ગોતતા અંશુમાન ગયા ત્યારે કીધું કે આ રાખના ઢગલા એ તારા ભાઈ હું, મેં નથી બાળ્યા, એ મારી દ્રષ્ટિથી બળી ગયા. અરે આ બધાની મુક્તિ કેમ થાય? કીધું પૃથ્વી પર કોઈ પદાર્થ નથી હાજર કે જે મુક્ત કરી શકે. તો કીધું ભગવાન વિષ્ણુના પદમાંથી નીકળેલી, શંકરની જટામાં વસેલી અને ત્યાંથી નૃત્ય કરતી કરતી આગળ વધેલી, ગંગોત્રીથી લઈને ગંગા સાગર સુધી જે યાત્રા કરનારી ભગવતી ગંગા જો પૃથ્વી ઉપર આવે અને આ ભસ્મ એની પાણીમાં જાય કે પાણી ભસ્મ સુધી આવે તો મોક્ષ થાય. અશ્વ લઈને વયા. પછી અંશુમાને તપ કર્યું પણ સફળ ન થયા. બહુ તપ કર્યું. કાલમ મહાંતમ નાશકનો તતઃ કાલન સંસિત. મૃત્યુ આવી ગયું પણ તપ સફળ ન થયું. એનો દીકરો દિલીપ હતો, એણે પણ કોશિશ કરી પણ ગંગાજી આવ્યા નહીં, અને એનો દીકરો ભગીરથ થયો. શું કામ અંશુમાન અને દિલીપની પાસે ન આવ્યા? સંતો અર્થ બતાવે છે કે આ બે જણા રાજા હતા, એ સમયે પાછું રાજે કરે ને નવરા થાય ત્યારે તપ કરવા જાય એટલે ન આવ્યા. સિદ્ધિ તો એને જઈ વરે જે પરસેવે નાય. ભગીરથે તો રાજ હોપી દીધું સૈનિકોને, અમાત્યોને, એને કીધું કે જ્યાં સુધી ભગવતી ગંગા પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી આવીશ નહીં. મારા પિતરો અવગત્ય છે. અને બધું મૂકીને ગંગાના શરણમાં આવ્યો હતો એટલે ભગીરથની ઉપર માં ભાગીરથી પ્રસન્ન થઈ.